હે ભોળા દાદા, આપણે ખેતી બંધ કરી દેવાની છે કાયમ? આપણે ભૂંગળા બટાકા જ વેચવાના છે? ના ના, એટલે ખેતી તો કરવાની જ છે. આ તો આપણે નવરા છે ને, તો તારો પગાર બારો બારો નીકળી જાય ને. લ્યો બોલો, તમે 500 વીઘાના માલિક છો, તમારે તો મને બેઠા બેઠા પગાર આપી દેવાય. પણ તે ક્યાં આખું વરા કઈ કામ કર્યું? પગાર તો બેઠા બેઠા તો આપ્યો. કામ તો કરું જ છું ને, તમે જે કોઈ કામ કરું જ છું ને. તો જો ભૂંગળા બટાકા વેચવા દઉં તો નહીં? આ ભૂંગળા બટાકા વેચવા જાય શું કરે? એ આપણે બે હાટુ થોડાક નોખા બટાકા મૂકી દઉં ને ખાવા. હજી તો એક બટેકું વેસાણું નથી ને ત્યાં તો બટેકા નોખા કાઢવા માંડ્યો. એક બટેકું નથી ખાવાનું. એ હારું, એક બટેકો નહીં ખાવ, બે બટેકા. બે બટેકા નહીં, એક કઈ બટેકું નથી ખાવાનું. એ હારું, હાલો હમણાં 150 રૂપિયા ઉભા કરીને લઈ આવું. કેમ 150 રૂપિયા? તે 90 રૂપિયાના બટેકા છે અને 60 રૂપિયાના ભૂંગળા. અને તેલ મરસાના? પણ આપણે ક્યાં તેલમાં બટેકા બનાવ્યા, પાણીમાં બટેકા બનાવ્યા. પણ મરસાના? એ હારું, હાલો તો 10 રૂપિયા મરસાના ગણો. 160 રૂપિયા ઉભા કરતો. 160 નહીં, તારો પગારે બારો બાર કાઢવાનો છે. એ હારું, હાલો, આજ તો કાંઈ બટેકા ખાવા નહીં મળે. હાલો હાલો, હવે શું કરો? હે સટપટિયા દાદા, બાકી વાળું કોઈ ઘરાક આવું ન પડે અને બોણી હારી થવી પડે. હાલ હવે પાડ હાથ. એ હાલો, ભૂંગળા બટેકા આવી ગયા, તીખા તીખા તમતમતા લસણિયા ભૂંગળા બટેકા.